અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર ગેમ ઝોનનો સૌથી મોટો ભાગીદાર પ્રકાશ જૈન તેનું પણ મોત થયું છે તેવા સમાચાર છે। ગાંધીનગર મોકલાયેલ ડીએનએ જે હતું તે મેચ થયું છે। તેમના પરિવાર ની બ્લડ ટેસ્ટ બાદ ડીએનએ કરવામાં આવ્યો અને ગેમ ઝોનમાં જે અત્યાર સુધી લાગી રહ્યું હતું કે ફરાર છે તે પ્રકાશ જૈન તેનું પણ મોત થયું છે કારણ કે ડીએનએ મેચ થયું છે। ગાંધીનગર જે ડીએનએ મોકલાયું હતું ત્યારે અત્યારે જે સમાચાર છે તે મુજબ ડીએનએ મેચ થતા એ વાતની પુષ્ટિ થઈ છે કે જે ભાગીદાર જેને ફરાર માનવામાં આવતો હતો તે આ ઘટનામાં મોતને ભેટ્યો છે। જેનો એક ફોટો સતત સમાચારોમાં ચાલતો હતો, TV9 બતાવતું પણ હતું। એ વિડીયો બાદથી તે ક્યાંય દેખાયા ન હતા, પરંતુ હવે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ડીએનએ મેચ થતા એ વાતની પુષ્ટિ થઈ છે કે પ્રકાશ જૈનનું મોત થયું છે। સૌથી મોટા ભાગીદાર તરીકે તેઓ હતા, 60% હિસ્સો તેમનો હતો। છેલ્લે આગ બુઝાતા તેઓ જોવા મળ્યા હતા, સીસીટીવીમાં કેપ્ચર થયા હતા અને હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે તેઓનું પણ મોત થયું છે। સતત છેલ્લા 2 દિવસથી પ્રકાશ જૈન ક્યાં છે તે સૌથી મોટું સસ્પેન્સ હતું કે શું તેઓ ક્યાંક ભાગી ચૂક્યા છે। આ ઘટના બાદથી તેઓનો સંપર્ક ક્યાંય નથી થયો, ના તેમના પરિવાર દ્વારા થઈ શક્યો છે અને એટલે આશંકાઓ હતી કે કાં તો તેઓનું પણ મોત થયું છે કાં તો તેઓ ફરાર થઈ ગયા છે। પરંતુ હવે જે સમાચાર મળી રહ્યા છે તે વાતમાં પુષ્ટિ થઈ છે કે તેઓનું મોત થયું છે। તો આ વિષય પર વધુ વાત કરવા જોડાયા છે સંવાદદાતા હરીશ ગુર્જર। હરીશ, જે પ્રકારે અત્યાર સુધીની અટકળો હતી કે તેઓ કાં તો ફરાર થઈ ગયા છે કાં તો એ સંભાવનાઓ હતી કે તેઓનું મોત થયું હોય, પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે, ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે। મળી રહી છે પ્રકાશ હિરણ છેલ્લા 48 કલાકથી આ વાત ચર્ચાનો મુદ્દો હતી। જે પ્રકારે વિડીયો સામે આવ્યો હતો એ વિડીયોની અંદર પ્રકાશ હિરણ આગ ઓલવતા નજરે પડ્યા હતા। ત્યારબાદ તેમનું વ્હીકલ, તેમની કાર ત્યાં ઘટના સ્થળ પર મોજૂદ હતી, પરંતુ પ્રકાશ હિરણનો ક્યાંય અતો પતો નહોતો અને આ અગ્નિકાંડના મુખ્ય આરોપી તરીકે એમનું નામ છે, તે માલિક છે આ ગેમ ઝોનના। આજે સવારે એમની માતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેની સાથે જે અવશેષો ત્યાંથી મળી આવ્યા છે, અંગો, હાડકા અને એ પ્રકારના જે અવશેષો મળ્યા છે તેની સાથે આ અવશેષો સાથે આ મેચ થયું છે અને અત્યારે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે પ્રકાશ હિરણનું મોત થઈ ચૂક્યું છે અને અવશેષો મળી ચૂક્યા છે અને હવે પરિવારને એ સોંપવામાં પણ આવશે। જી અક્ષય। જી બિલકુલ હરીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે તેઓનું મોત થયું છે। 60% ના ભાગીદાર હતા તેઓ આ ગેમ ઝોનના અને તેઓ બચાવમાં પણ હતા। સતત જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આગ ઓલવવાના પ્રયાસમાં સૌથી વધારે ભાગતા પણ તેઓ જોવા મળી રહ્યા છે। અન્ય માલિકો તો સ્થળ પર હાજર પણ નહોતા, પરંતુ પ્રકાશ જૈન ત્યાં ઉપસ્થિત હતા અને તેઓ બનતા પ્રયત્નો કરી રહ્યા હતા। તેમનું પણ મોત નીપજ્યું છે। 60%નો હિસ્સો તેમનો આ ગેમ ઝોનમાં હતો।